હિન્દુ સંસ્કૃતિમાં રાખવામાં આવતા વ્રતોનું ઘણું મહત્વ રહેલું છે. વિવિધ માસમાં રખાતા વ્રતોમાં મનુષ્યની શ્રદ્ધા જોડાયેલી છે. તો આ વ્રતોથી આપણા શરીરથી લઈને જીવનને કયા લાભો થાય છે તે વિશે જાણીએ. આજે આપણે વાત કરીશું સનાતન ધર્મના વ્રત અને એના મહત્વ અંગે. થોડા દિવસ પછી જ્યારે ચાતુર્માસ ચાલુ થઈ રહ્યો છે ત્યારે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ 4 મહિના ચોમાસાની ઋતુ હોય છે અને ચોમાસાની ઋતુમાં જ આ ઘણા બધા વ્રતો આવે છે. એ રીતે જોવા જઈએ તો ચોમાસાની ઋતુમાં મનુષ્યોની પાચન શક્તિ મંદ પડે છે, સૂર્યનો પ્રકાશ ઓછો હોય છે. તો એ પાચન શક્તિ સારી થાય એટલા માટે પણ આ વ્રત, તપ, ઉપવાસ જરૂરી છે. આપણને એમ થાય કે આટલા બધા વ્રત કરવાની શું જરૂર છે? તો આ વ્રત કરવાથી મનની શુદ્ધિ થાય છે, આત્માની શુદ્ધિ થાય છે અને આપણા જે પાપ હોય છે એ નાશ પામે છે. એની સાથે સાથે પુણ્યની વૃદ્ધિ થાય છે અને જે આપણા ઈષ્ટ દેવતા છે એ ઈષ્ટ દેવતા પણ પ્રસન્ન થાય છે અને એની કૃપાથી આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ વ્રતમાં ક્યાંક ખોરાક પર નિયમન હોય છે, ક્યાંક હરવા ફરવા ઉપર નિયમ હોય છે. આ વ્રતની સાથે જપ પણ હોય છે અને જપ કરી એટલે આસન સિદ્ધિ થાય. આસન સિદ્ધિ એટલે એક તપનો પ્રકાર છે અને તપ કરીએ એટલે હરવા ફરવા ઉપર પણ નિયમન હોય છે. તો આ વ્રતથી શરીરની શુદ્ધિ થાય છે, મનની શુદ્ધિ થાય છે અને આત્માની શુદ્ધિ થાય છે. વ્રત કરનારને ક્યારેક કોઈ ઈચ્છા હોય, કોઈ ઈચ્છાની પૂર્તિ કરવી હોય, કોઈ એનું કાર્ય સફળ કરવું હોય તો એના માટે એ શ્રદ્ધાપૂર્વક પોતાના ઈષ્ટદેવને વિનવે, માતાજીને વિનવે અને એને સફળતા માટે જે કંઈ નિયમપૂર્વક વ્રત આચરણ કરે એ વ્રત છે. કોઈ પણ કાર્યની સફળતાનો આધાર સમય, સંજોગો, સંકલ્પ બળ, શ્રદ્ધા અને મનુષ્યની વૃત્તિ પર છે. આ વાત આપણા શાસ્ત્ર અને પુરાણોમાં દ્રષ્ટાંતો દ્વારા અને કથાઓ દ્વારા સમજાવી છે. સંસ્કૃતમાં કહેવાયું છે કે યહ વિશેષેણ આચરણમ કરોતિ, યહ વિશેષેણ નિયમનમ કરોતિ ઇતિ વ્રત. વ્રત એટલે સત્ય વૃત્તિ, એટલે સત્ય વૃત્તિમાં જે રત છે એને વ્રત કહેવાય છે. વ્રતનો એક અર્થ શાસ્ત્રમાં પ્રતિજ્ઞા પણ કર્યો છે. પ્રતિજ્ઞા એટલે કે હું આમ નહીં કરું અથવા હું આવું નહીં બોલું. એટલે તો આપણે ત્યાં સત્ય વ્રતની પણ મહિમા છે. તો આ વ્રતમાં પ્રતિજ્ઞા હોય છે. પોતાના શુભ સંકલ્પની સિદ્ધિ માટે કોઈ મનુષ્ય સ્વેચ્છાએ કોઈ ભગવાન કે માતાજીની પ્રસન્નતા માટે કે પોતાના સાંસારિક કાર્યમાં ભગવાનની મદદ થાય, સફળતા મળે એટલા માટે મનથી જે સંકલ્પ કરે છે અને એ પ્રમાણે જે આચરણ કરે છે તેને વ્રત કહેવામાં આવે છે. અને અત્યારે ચોમાસું ચાલે છે તો બહેનો 4.5 મહિનાના એકટાણા કરશે એટલે એટલું લાંબુ વ્રત પણ હોય છે. આ વ્રત વડે મનુષ્ય માનસિક, વાચિક અને સાંસારિક દુવિધાઓથી મુક્ત થાય છે અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. આ વ્રતનું એક કારણ છે કે મનુષ્ય સંયમિત જીવન જીવે. એનો ખોરાક ઉપર નિયમન આવશે, એનો વાણી વ્યવહાર ઉપર નિયમ આવશે. એ પોતાના વ્રતના દિવસો દરમિયાન પોતાના ઈષ્ટદેવની સામે બેસીને જપ કરશે, પૂજા કરશે, મંદિરે જશે, દેવ દર્શન જશે. તો એનાથી એનું જીવન સંયમિત બનશે. તો આ વ્રતનો એક મોટામાં મોટો ફાયદો એ છે કે આપણે સંયમિત જીવન જીવીએ. શારીરિક, માનસિક, વાચિક કોઈ નિયમ આપણે સ્વીકારીએ અને એનો પ્રયત્નપૂર્વક આપણે સંયમ કરીએ તો એ આ વ્રત છે. મનુષ્યોને એમ થાય કે હું આટલા વખતથી વ્રત કરું છું તો ભગવાન કેમ ફળતા નથી? પણ એવું વિચારવું જોઈએ કે તમે વ્રત કરો છો એની નોંધ તો લેવાય જ છે. બેંકમાં રાખેલા પૈસા પણ તરત જ ડબલ નથી થઈ જતા. એના માટે પણ નિશ્ચિત અવધિ હોય છે. એમ આપણા પુણ્ય કાર્ય જે છે એ કઈ રીતે ફળે તો એ તો ભગવાન ઉપર આધારિત છે. કર્મનું આપણે કર્મ કરવાનું છે, કર્મનું ફળ ભગવાન ઉપર આધારિત છે. તો વ્રત તો કરતા જ રહેવું જોઈએ. આ વ્રતથી જ આપણો ધર્મ ટકી રહ્યો છે. ભોળાનાથ એ બધાની મનોકામના પૂર્ણ કરે એવી શુભકામના સાથે જય મહાદેવ.